અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઉત્તરાયણમાં ઇમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ સજ્જ છે। ત્યારે સૌથી વધુ ઇમરજન્સીના કેસો ઉત્તરાયણ પર્વ નિમિત્તે નોંધાતા હોય છે, જ્યાં મકર સંક્રાંતિના જે પર્વ છે આ પર્વમાં 108નો એક્શન પ્લાન તૈયાર થયો છે। ગુજરાતમાં 18 વર્ષથી કાર્યરત છે 108ની સેવા, ત્યારે ત્વરિત રિસ્પોન્સ આપી શકાય તેવી તૈયારીઓ કરવામાં આવી છે, જ્યાં 800 રોડ એમ્બ્યુલન્સ અને 2 બોટ, 1 એર એમ્બ્યુલન્સની પણ તૈયારી કરવામાં આવી છે। ત્યારે હવે મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મકર સંક્રાંતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને, લોકોના જીવ બચાવી શકાય તે માટે થઈને 108ની ટીમ સજ્જ બની છે, જ્યાં સૌથી વધુ ઇમરજન્સીના કેસો ઉત્તરાયણ પર્વ નિમિત્તે નોંધાતા હોય છે, ત્યારે તેને પહોંચી વળવા માટે 108ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। મકર સંક્રાંતિના પર્વને લઈને 108એ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે। ત્યારે ગુજરાતમાં 18 વર્ષથી 108 સેવા કાર્યરત છે, ત્વરિત રિસ્પોન્સ આપી શકાય તેવા પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ત્યારે 800 રોડ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, આ સાથે 2 બોટ એમ્બ્યુલન્સ પણ તૈયાર કરવામાં આવી છે અને 1 એર એમ્બ્યુલન્સ પણ તૈયાર કરવામાં આવી છે। 14મી જાન્યુઆરી મંગળવાર અને 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ જે બુધવાર, આ પ્રમાણે જે દિવસોનું ટ્રેન્ડ વગેરે જોતા સામાન્ય દિવસોમાં 108 ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ 3800 ઉપરાંતની ઇમરજન્સીસ હેન્ડલ કરે છે, જે 14મી જાન્યુઆરીના દિવસે લગભગ 29% જેટલી વધી અને 4900ની આસપાસ ટોટલ ઇમરજન્સીસ થવા પામશે। અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે તે દિવસે પણ આ કાઇટ ફ્લાઇંગનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ 20% જેટલો વધારો થઈને 4500 જેટલી ઇમરજન્સીસ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે। અને તે અનુમાન મુજબ વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે અમારા અમદાવાદ કઠવાડા ખાતે આવેલા કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ અને ડોક્ટર્સ પણ અમે ERC ફિઝિશિયન્સ ઉપલબ્ધ રાખીશું। અને ફિલ્ડમાં પણ અમારી સમગ્ર રાજ્યમાં 800 જેટલી રોડ એમ્બ્યુલન્સીસ, 2 બોટ એમ્બ્યુલન્સીસ જે દરિયા કિનારે કાર્યરત છે અને 1 એર એમ્બ્યુલન્સ, આ તમામ ફ્લીટને અમે સુસજ્જ કરેલી છે, જેમાં અગાઉથી જ દવાઓનું પ્રમાણ, અમારા મેડિકલ ઇક્વિપમેન્ટ્સનું પ્રમાણ અને રજાઓનું જે મેનેજમેન્ટ છે, અમારા એમ્પ્લોઈઝ અને ખાસ કરીને સુપરવાઇઝર્સ મેનેજર્સ પણ દરેક હોસ્પિટલ સાથે સંકલન કરી અને હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સને ઝડપથી ઇન્જર્ડ વ્યક્તિને અથવા તો પેશન્ટને દાખલ કરી અને ત્વરિત બીજા કેસ માટે મુક્ત થઈ જાય એ પ્રમાણેની સુંદર વ્યવસ્થા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે અમે મળીને કરેલી છે। 14મી